બોગસ લાયસન્સથી ફટાકડી વસાવી અને રોફ જમાવનાર હવે પોલીસ સકંજામાં આવ્યા છે. ફેક લાયસન્સમાંથી હથિયાર મેળવનારા 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. એટીએસે ધરપકડ કરી અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરથી હથિયાર ધારકોની ધરપકડ. 15 જેટલા હથિયાર અને કારતૂસ જપ્ત કરાયા. ફેક ગન લાયસન્સ કાંડમાં કુલ 108 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ એટીએસ 7 આરોપીઓની ધરપકડ કરી ચૂક્યું છે. અમદાવાદના મુકેશ અને હરિયાણાના શૌકતની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી અને તેની પણ ધરપકડ થઈ ચૂકી છે. સાથે શખ્સોએ ગુનેગારો સહિતનાને કાઢી આપ્યા હતા બોગસ લાયસન્સ. તો બોગસ લાયસન્સથી ફટાકડી વસાવી અને રોફ જમાવનારા હવે પોલીસ સકંજામાં આવ્યા છે. જે ફેક લાયસન્સ હતા તે ફેક લાયસન્સને આધારે તેઓ હથિયારનો વેપલો ચલાવતા હતા. અગાઉ એટીએસ 7 આરોપીઓની ધરપકડ કરી ચૂક્યું છે, જ્યારે વધુ 16 હથિયાર ધારકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના મુકેશ અને હરિયાણાના શૌકતની પોલીસે ધરપકડ કરી દીધી છે અને તેના જે પૂછપરછ હતી તેમાં અલગ અલગ ચોંકાવનારા ખુલાસા થયા છે. અલગ અલગ જે હથિયાર ધારકો હતા તેના નામ પણ સામે આવ્યા છે. આ સાથે જે ગનની દુકાન હતી તેના પર પણ તપાસ કરવામાં આવી હતી અને કોણે કેટલા હથિયાર લીધા છે, કેટલી કારતૂસ લીધી છે તે તમામ વિગતો પણ હવે ચકાસવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરથી આ હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી હતી. તો નાગાલેન્ડમાં જે ખોટા ડોક્યુમેન્ટ આપી અને જે ભારત માન્ય જે લાયસન્સ હતા તે લાયસન્સ મેળવતા હતા અને ત્યારબાદ તેઓ હથિયારો રાખતા હતા અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સુરેન્દ્રનગરથી થયો છે. ત્યારબાદ અલગ અલગ શહેરોમાં તપાસ કરવામાં આવી, જેમાં અમદાવાદ, સુરત, બોટાદમાંથી પણ ધરપકડ કરાઈ.